નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાની અંદર મહત્ત્વની અપડેટ આવી છે. આપણે જોઈ લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો, જેથી નવી અપડેટ મળતી રહે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાયા. હવેથી પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલ લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક કેવાયસી ફરજિયાતપણે કરાવવાનું રહેશે. આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી પૂર્ણ કરેલું હશે. ગુજરાતના લાભાર્થી ખેડૂતોને આગામી તારીખ 30 જૂન 2026 સુધીમાં કેવાયસી કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. લાભાર્થીઓએ ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, પીએમ કિસાન મોબાઈલ એપ સવેમ પૈકી કોઈપણ રીતે સરળતાથી કેવાયસી કરી શકાશે. અથવા તો ગ્રામ પંચાયતની અંદર ત્યાં વીસી ઓપરેટર દ્વારા પણ કેવાયસી કરાવી શકશો. વધુ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ ગ્રામ સેવકને પણ પૂછી શકો છો. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કચેરીનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો, થેન્ક યુ, આભાર.